જય માતાજી મિત્રો, આજે આપણે બનાવીશું દાળ ફ્રાય. દાળ ફ્રાય બનાવવા માટે કુકરમાં આપણે 1 વાટકો તુરની દાળ, અડધો વાટકો મૈસૂર દાળ લઈશું. તેને સારી રીતે ધોઈ લઈશું. ત્યારબાદ આપણે 2 તમાલપત્ર, સ્વાદ અનુસાર મીઠું, થોડીક એવી હળદર નાખી આપણે તેને બાફવા મૂકી દેવાની છે. 2 થી 3 સીટી વાગે ત્યાં સુધી તેને રહેવા દઈશું. દાળ આપણી સારી રીતે બફાઈ ગઈ છે એટલે આપણે તેનો વઘાર કરી લઈશું. હવે એક પેનમાં આપણે 2 થી 3 પાવડા તેલ મૂકીશું. તેમાં અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, અડધી ચમચી હિંગ લઈશું. તેમાં કટિંગ કરેલા કાંદા એડ કરીશું. તેમાં આદુ, લસણ, મરચાંની પેસ્ટ પણ ઉમેરી દઈશું. તેમાં હળદર પાવડર, મીઠું, ધાણા જીરું પાવડર લઈશું. અડધી ચમચી ગરમ મસાલો પણ લઈ લઈશું. તેને સારી રીતે મિક્સ કરી લઈશું. તેમાં કટિંગ કરેલા ટમેટાં અને કેપ્સિકમ નાખી ફરીવાર તેને મિક્સ કરી હલાવી લઈશું. હવે તેમાં 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલો ગરમ મસાલો લઈશું અને બાફેલી દાળ છે તેને એડ કરી લઈશું. તેમાં ગળપણ માટે આપણે ગોળ, ખટાશ માટે લીંબુ એડ કરી દઈશું અને તેને મિક્સ કરી લઈશું. હવે આપણે ઉપરથી તડકો આપવાનો છે એટલે તેના માટે આપણે એક પેનમાં 2 પાવડા જેટલું તેલ, 1 ચમચી જીરું, અડધી ચમચી જેટલું હિંગ અને તેમાં લસણ, સૂકું મરચું, લીમડાના પાન, ડુંગળી લઈશું. તેમાં 1 ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી હળદર પાવડર લઈશું. તેની ઉપરથી એડ કરી લઈશું. તેમાં લીલા ધાણા નાખી અને સર્વ કરી લઈશું.